દાદા કે ગામથી આવો છો તમે? હું ભાવનગરથી આવું છું. ભાવનગરથી આવો છો. અને અગાઉ શું તકલીફ માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા? એ મને કેમ આવ્યું એની અંદર મારે ગાંઠ થઈ ગઈ હતી, એની હિસાબે હું આવ્યો હતો. મને ઓપરેશન કરવાનું કીધું હતું, પણ એક વ્યક્તિએ મને આ સરનામું કીધું હતું. હું અહીંયા આવ્યો, ત્યાંની હું દવા લઉં છું, મને રાહત છે. કેટલા સમયથી દવા લેવા આવો છો મારે ત્યાં? આ મારે 3જો મહિનો ચાલુ થાય છે. બરાબર. 3 મહિનાથી આ દવા ચાલુ છે. ચાલુ છે, એનાથી મને રાહત છે. બરાબર. અને તમે ભાવનગરમાં કઈ જગ્યાએ રહો છો? હું રેલવે સ્ટેશન મોદી સાહેબનું જૈન બસેરા બનાવેલું છે, એ આશ્રમની અંદર હું રહું છું. હું કોઈ કામ ધંધો કરતો નથી, એ લોકો મને ફાળવે. બરાબર છે. એટલે છેલ્લા 3 મહિનાથી આવો છો. તમને સંપૂર્ણ અહીંયાથી આયુર્વેદિક દવાઓ અને અમૃત પુષ્પ સંપૂર્ણ તમને ફ્રીમાં આપવામાં આવે છે. હા, બરાબર છે. અને અત્યારના કોર્સ પછી તમને ખોરાકમાં બધી રીતે બહુ વ્યવસ્થિત સારું છે ને? ખોરાક લઈ શકું છું, હજમ થઈ શકે છે. બરાબર, ખૂબ સરસ. એટલે તમે ત્યાં એકલા જ રહ્યો છો આશ્રમમાં? હા, એકલો છો, મારી ફેમિલી કોઈ છે નહીં. બરાબર છે. અને તમને સંપૂર્ણ દવાઓ અહીંથી અમૃત પુષ્પ અને બધી ઔષધિઓ સંપૂર્ણ અમારા દ્વારા ફ્રીમાં આપવામાં આવે છે. ફ્રીમાં આપે છે. બરાબર. તમારું આખું નામ જણાવો. મારું નામ આખું હર્ષદભાઈ રામજીભાઈ નાકરાણી. બરાબર. અને હર્ષદભાઈ, તમારો મોબાઈલ નંબર પણ જણાવો. મારો નંબર 63 596 50 બરાબર. કે કોઈ તમારા જેવા દર્દીઓ હોય અને આપણો વિડીયો જોતા હોય તો આપણા વિડીયોના માધ્યમથી એને પણ દિશા મળે કે ભાઈ અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્રમાં આવા દર્દીઓને પણ નિઃશુલ્ક સારવારો આપવામાં આવે છે, તો લોકોને એક સાચી દિશા મળે. બરાબર. હું જે આશ્રમમાં રહું છું